હેલો મિત્રો, જમવામાં આવી લાલ ચટાકેદાર ચટણી મળી જાય તો આનંદ જ કંઈક અલગ આવી જાય. તો હા મિત્રો, આજે હું લઈને આવી છું ટમેટા અને લાલ મરચાંની ચટણી. તો અહીંયા લાલ મરચાંને મેં બરાબર ધોઈને સાફ કરી લીધા છે અને હવે તે રફલી કટ કરી લીધા છે. સાથે લીધા છે ટમેટા અને મરચાંના બી અને નસ મેં નથી કાઢેલા, જેથી તીખાશ જળવાઈ રહે. આ બધું આપણે રફલી ચોપ કરી મિક્સર જારમાં ઉમેરીશું. સાથે ધાણા, જે ડંઠલવાળા ધાણા લેવાના છે, જેથી તેનો સ્વાદ જળવાઈ રહે. એક અડધી ચમચી જેટલું મીઠું, એક નાની ચમચી જેટલું જીરું અને ગોળ. અહીંયા મેં મરચાં અને ટમેટા 4 થી 5 નંગ અને મરચાં 250 લીધેલા છે. થોડો ગોળ અને 4-5 લીંબુનો રસ, 4-5 ટીપા જેટલો, અને બરાબર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. અને જો આપણી ચટણી રેડી છે. તો આ ચટણી કેવી લાગી, પરાઠા, રોટલી કે બ્રેડ સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો આ ચટણી તમે જરૂરથી બનાવજો અને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં કહેજો. આવજો.